भाव और प्रेम से प्रभु कृपा से प्राप्त दिव्य कथाओं में साथ मिलकर प्रवेश करें। गई काले श्रवण करेली कथाओं तरफ अपनी मनोवृत्ति ने लई जाइए। जंगम तीर्थ समान बाल पीवर नीलकंठ प्रभु वननी भूमि में विचरण करता करता गोपाल योगीना आश्रम में पधारे छे। शरीर वृद्ध थयेलू पण एनी श्रद्धा अने भक्ति तो एवी ने एवी युवान हती। अध्यात्म मार्गे शरीर के गुण नो एटलो महिमा नथी जेटलो महिमा श्रद्धा अने भक्ति नो छे। अने एटला माटे तो बीजा प्रकरणनी अंदर स्वामीनारायण भगवाने आ ग्रंथमां लख्यो के श्रद्धा सर्वेषां मातरः ज्ञान वैराग्ययोः प्रसूः। जेने गुणवान बनवू होय अने श्रद्धावान थवू। श्रद्धा एटले त्वरा, श्रद्धा एटले तत्परता, श्रद्धा एटले थाकवू नहीं, लांबो समय सुधी टकी रहेवू, अने श्रद्धा एटले विश्वास। गोपाल योगीनी आ चार प्रकारनी श्रद्धाने माटे भगवान नीलकंठ प्रभु एनी पासे पधार्या अने योगीने भगवाने दिव्य गति आपी। सुव्रत मुनि कहे छे, राजन त्यांथी मारा प्रभु आगळ चाले छे अने हवे बहु एक अलग प्रकारनो चरित्र करे छे। नवा नवा वन देखता आव्या बांसी शहर मां श्याम, एकांत मां जय उतर्या करूं अद्भुत त्यां एक काम। शोभे बाग बगीचाय पार, जेमा पक्षियोनो नहीं पार। शोभे बाग बगीचाय पार, जेमा पक्षियोनो नहीं पार। नदीनो नीरा निर्मल धारी, पोते स्नान करूं त्यां पधारे। पोते स्नान करूं त्यां पधारे। नीलकंठ प्रभु बांसी शहर में पधार्या। सरस मजानी प्रकृति सोळे कळाए खीली छे। निर्मल जळवाળી पुण्य सलीला एक नदी वहे छे अने नदीना किनारे अनेक प्रकारना वृक्षो वेलीओ अने लताओ खील्या छे। प्रकृतिनी अंदर वननी अंदर खिलेला भगवानना मूळ स्वरूपे दर्शन थाय। एटले कुदरती वातावरण होय त्यां नीलकंठ प्रभुने बहु पसंद आवतुं। हिडन गॉड बिहाइंड नेचर। आ विश्वमां छुपाયેલો भगवान जो जोवो होय ने तो प्रकृतिना सानिध्यने सेववो। पर्वतोनी ऊंचाई, समुद्रनी अगाधता, पृथ्वीनी विशाळता,
જળની શીતળતા જીવાત્માના ગુણોને અનુરૂપ ગુણો છે. અને એટલા માટે માણસને ભૌતિકતા જેટલી તૃપ્ત નથી કરી શકતી ને એટલી પ્રાકૃતિકતા તૃપ્ત કરી શકે છે. નીલકંઠ પ્રભુ આ બાંસી શહેરમાં આવ્યા, નિર્મળ નળવાળી જળવાળી નદી જોઈને ભગવાને સ્નાન કર્યું છે. સ્નાન કરીને ધરું જ્યાં ધ્યાન, ભૂપ સોણો થઈ સાવધાન. સ્નાન કરીને ધરું જ્યાં ધ્યાન, ભૂપ સોણો થઈ સાવધાન. અઘટિત બની વાત એવી, શિષ્ય છે સાંભળવા જેવી. શિષ્ય સાંભળવા જેવી. સરસ મજાની પ્રકૃતિ જોઈને ભગવાને નદીમાં સ્નાન કર્યું. એકાંત સ્થાન હોય, કોઈ પ્રકારનો બાહ્ય વિક્ષેપ ન હોય તો નીલકંઠ પ્રભુને ધ્યાન કરવું બહુ ગમતું. પદ્માસન વાળીને નીલકંઠ પ્રભુ ધ્યાનમાં બેસી ગયા. વન વિચરણની કથાઓ સાંભળી અને થોડી થોડી વારે આવે. થોડા આગળ ચાલ્યા અને ભગવાન ધ્યાનમાં બેઠા. વળી થોડા આગળ ચાલ્યા અને ભગવાન ધ્યાનમાં બેઠા. જે વસ્તુ આપણને જરાય ન ફાવે એ નીલકંઠ પ્રભુને બહુ ફાવતી. કહો ને ધ્યાન રાખીએ ખરા, પણ ધ્યાન કરીએ. પણ આંખો બંધ કરીએ ને કુંડાળા જ દેખાતા હોય તો આખો દિવસ જે કાઢીએ એ દેખાય. પણ ધ્યાન ધારણાનો આગ્રહ રાખે તો ધીરે ધીરે ચિત્ત વૃત્તિ શાંત થાય. બાહ્ય વિશ્વમાં એટલી સલામતી નથી, પણ બાહ્ય જગત કરતાંય જો અંતર વિશ્વ એવું મોટું બનાવી રાખ્યું હોય, ભાવ સૃષ્ટિ અને ભાવ જગતમાં જો જીવતા આવડી ગયું હોય ને તો બાહ્ય જગત તો બહુ નાનું લાગે. બાહ્ય જગતના વિક્ષેપો તો બહુ થોડા લાગે અને એ વિક્ષેપો આપણને ડગાવી પણ શકે નહીં. પણ અંતર વિશ્વની અંદર જીવતા આવડવું જોઈએ. એકવાર સમાવર્તન સંસ્કાર હતો. ગુરુ પોતાના શિષ્યોને અંતિમ ઉપદેશ આપતા હતા ને ચોથા માળની ઇમારતે આ કાર્યક્રમ ચાલે ને અચાનક ભૂકંપ થયો. એ જ ક્ષણે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું ને બધાય વિદ્યાર્થીઓ ત્યાંથી તાબડતોબ દોડતા દોડતા ભાગ્યા. પરિસ્થિતિ પામીને ગુરુએ તો આંખો બંધ કરી દીધી. વિક્ષેપ શાંત થયો એટલે શિષ્યો વળી પાછા ઉપર આવ્યા ને ગુરુને કહ્યું કે ગુરુ, અમે બધા ભયને કારણે ભાગ્યા, દોડ્યા, ઘણું આઘું પાછું થઈ ગયું, પણ અમે એક દ્રશ્ય જોયું કે તમે તો એની એ જ સ્થિરતાથી બેઠા છો, તો તમે કેમ દોડ્યા નહીં? તમને શું જીવ વાલો નથી? ત્યારે ગુરુએ બહુ સરસ વાત કરી કે હે શિષ્યો, ભૂકંપ આવ્યો ને એ પરિસ્થિતિ તો મેં પણ જાણી લીધેલી. તમે દોડ્યા એમ હું પણ દોડ્યો. તમે બહારના વિશ્વમાં દોડ્યા ને હું મારા અંતરના વિશ્વમાં દોડ્યો. અંતરાત્મા સન્મુખ મેં દ્રષ્ટિ કરી. તમે જે વિશ્વમાં રક્ષણ માટે દોડ્યા ત્યાં પૂર્ણ સલામતી તો નહોતી. કદાચ મેદાનમાં ઊભા હોઈને ઉપરથી ઇમારત પડે તો પણ મૃત્યુ થઈ શકે.
પણ મેં જે મારા અંતરાત્મા સન્મુખ વૃત્તિ કરેલી, ભગવત સ્વરૂપની સાથે મારી વૃત્તિ જોડેલી ને, ત્યાં તો હું પૂર્ણપણે સલામત હતો. કદાચ મારો દેહ પડી જાય ને તો મને શોક ન રહે. અંતરદ્રષ્ટિ કરનારો ઉપાસક એનું પહેલું લક્ષણ છે કે એ નિર્ભય બની જાય છે. આ વિશ્વના કોઈ આવરણથી એને ક્યારેય ભય લાગતો નથી. નીલકંઠ પ્રભુ એકદમ સ્વસ્થ ચિત્તે, જાણે કે સારા એ જગતની શાંતિ એના ચિત્તમાં હોય ને એવી રીતે પદ્માસન વાળીને ધ્યાનમાં બેઠા છે. હવે એવામાં એક અઘટિત ઘટના ઘટી, કલ્પનામાં પણ ન આવે એવી ઘટના આ નદી કિનારે બની. નીલકંઠ પ્રભુ ધ્યાનમાં બેઠેલા અને એ જ સમયે રાજાના ચાકરો ત્યાં આવ્યા. શસ્ત્રધારી ચાકરો, એમના હાથમાં બંદૂકો હતી અને એ બંદૂક લઈ અને ગોળીબાર કરવા લાગ્યા. ધડાધડ ગોળીઓનો અવાજ આવ્યો એટલે ધ્યાનમાં વિક્ષેપ પડ્યો અને નીલકંઠ પ્રભુએ પોતે બંને આંખો ઉઘાડી અને અરેરાટી છૂટી જાય ને એવું ભગવાને સામે દ્રશ્ય જોયું. આવી સરસ મજાની વનરાયની અંદર મધુરા કલરવ કરનારા પક્ષીઓ, એને આ શિકારીઓ, રાજાના સૈનિકો બંદૂક વડે મારી રહ્યા છે. નિર્દોષ પ્રાણીઓને ગોળીઓ મારવા લાગ્યા. સંધ્યાનો સમય હતો ને આ દ્રશ્ય જોયું. નીલકંઠ પ્રભુએ એને રોક્યા પણ છતાંય રોકાયા નહીં. તમસા નદીના કિનારે તીરથી વિંધાયેલા ક્રૌંચ પક્ષીને જોઈને જેમ મહર્ષિ વાલ્મીક વ્યથિત થયેલા, એમ આજે નીલકંઠ પ્રભુનું હૃદય પણ કરુણાથી ઉભરાઈ ઉઠ્યું. અને આ શિકાર કરનારા શિકારીઓ પ્રત્યે નીલકંઠ પ્રભુને એક સાત્વિક ક્રોધ હૃદયની અંદર ઉત્પન્ન થયો. એક હૃદયની વેદના પર દુઃખને જોઈને એક હૃદયમાંથી વેદના નીકળી ગઈ. અને એ જ વખતે નીલકંઠ પ્રભુએ પાણીની અંદર જઈ અને પ્રવેશ કર્યો અને મહારાજે સંકલ્પ કર્યો, હવે હરિએ ત્યાં શું કીધો, પોતે મનમાં વિચારી લીધું હાથમાં જળ એ વાર, કર્યો સંકલ્પ મન મોજાર. પરમાત્માએ હાથની અંદર જળ લીધું ને ભગવાને સંકલ્પ કર્યો, એકેની ક્રિયા નિહાળી નકારે, શાપ આપી દે અમારી વાણી. પેલા તો ભગવાનના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે આવા નિર્દય પ્રાણીઓ જેવા મનુષ્ય જે નગરમાં રહેતા હોય ને, બળ્યું આ નગર. ભગવાન તો કાળ, કર્મ ને માયાના નિયંતા છે. અષ્ટ સિદ્ધિ, નવ નિધિ, દસે દિગ્પાળ અને વિશ્વના દેવતાઓ ભગવાનની આજ્ઞા વચનની પ્રતીક્ષા કરતા હોય. ભગવાનના મુખમાંથી માત્ર એક શબ્દ નીકળ્યો, બળ્યું આ નગર. અને ત્યાં તો સૃષ્ટિ અને પ્રકૃતિએ વાતને સાકાર કરી બતાવી અને ભડ 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 નગર બળવા લાગ્યું. આપણે ગમે એટલું બોલીએ, ગમે એટલી રાયડો પાડીએ, કંઈ ન થાય. પણ મોદી સાહેબને બોલવામાં ધ્યાન રાખવું પડે. જોઈ લઉં છું તમને. હવે તો ચાઇનાની ખેર નથી, હવે તો યુદ્ધ જ નિર્ણય. આમ એટલું બોલાઈ ગયું હોય તો બીજી મિનિટે મિસાઇલો છૂટે. ભગવાનના મુખમાંથી સાત્વિક રોષમાંથી શબ્દ નીકળી ગયો કે બળ્યું આ નગર. અને ત્યાં તો ભડ 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 નગર બળવા લાગ્યું, હાહાકાર થવા લાગ્યો, લોકો આમથી તેમ દોડવા લાગ્યા. એ જ ક્ષણે ભગવાનને વિચાર આવ્યો કે અરે, આટલા લોકોના પાપે આ અનેક મનુષ્ય દુખી થશે, આ કેમ ચાલે? અને એ જ વખતે ભગવાને પાણીના જળની અંદર ડૂબકી મારી દીધી.
એકેની ક્રિયા નિહાળી નકારે શાપ આપી દે અમારી વાણી તો તે ન ફળશો એવી વાણી પોતે શાપ સ્વીકાર્યો છે જાણી જાણીને ભગવાને શાપ આપ્યો છે. કોને આપ્યો છે? પોતાની વાણીને ભગવાને શાપ આપ્યો કે કોઈની નકારી ક્રિયા જોઈને જો અમારા અંતરની અંદર ક્યારેય બીજો સંકલ્પ થઈ જાય ને અમારાથી એવું વેણ બોલાઈ જાય કે જેનાથી બીજાને દુઃખ થતું હોય ને તો અમારી વાણી પણ મિથ્યા થાવ એવો ભગવાને પોતાની વાણીને શાપ આપી દીધો. ભગવાન તો સર્વના નિયંતા છે. વાગીશ કિંમતે વચનીય મસ્તી. વાણીની દેવી સરસ્વતી તો ભગવાનની જીહવા ઉપર અખંડ બેસે છે. ભગવાન ન ઈચ્છે ને એનાથી બોલાઈ જાય એવું ક્યારે હોય જ નહીં. કાલા ભક્તજનો, ભગવાને આ શાપ વાણીને આપ્યો ને એ મને ને તમને કંઈક પ્રેરણા આપે છે. નાની એવી જીભ દેખાય પણ જો એને વાપરતા ન આવડે ને તો નાની નાની લડાઈ અને ઝઘડાથી માંડીને વિશ્વ યુદ્ધ સુધીના ધમસાણ યુદ્ધો આ જીભને લઈને જ થાય છે. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. માટે જીભને જો વાપરતા આવડે તો એ જીભ છે એ માણસની પ્રશંસા કરાવે ને એ જ જીભ એને જો વાપરતા ન આવડે તો એ જ જીભ છે એ માણસને ખાસડા પણ ખવડાવે છે. આંધળાના તો આંધળા જ હોય. દ્રૌપદીના એક શબ્દે મહાભારતનું સર્જન કર્યું. લક્ષ્મણ, તને એમ કે રામના ગયા પછી હું તને વરીશ તો આ તારી ભ્રાંતિ છે. જા તારા ભાઈના રક્ષણમાં. સીતાજીના એક શબ્દો એ લક્ષ્મણજી જવા માટે મજબૂર થયા અને પાછળથી એમનું હરણ થયું અને આગળની રામાયણની કથાઓ આપણે જાણીએ છીએ. સૃષ્ટિના પ્રારંભ કાળથી વેદ સંસ્કૃતિથી લઈને પુરાણ સંસ્કૃતિ અને વર્તમાન ક્ષણ સુધી પણ અનેક મોટા મોટા યુદ્ધો થયા છે. સંબંધોમાં તિરાડ પડી છે ને આનું કારણ વાણી છે. માટે વાણી જેના વશમાં હોય ને એના વશમાં આખું વિશ્વ છે. કર, કછોટો ને જીભડી આ ત્રણ જેને વશ તેને કોઈ ન કહે તું અહીંથી ખસ. જીભ નાની એવી દેખાય પણ એને જો વાપરતા આવડી જાય ને તો માણસ ખુશ થઈ જાય. શબ્દની અંદર વાલા ભક્તજનો તાકાત છે કે જો એને વાપરતા આવડે ને તો શબ્દ છે એ બે વ્યક્તિઓની વચ્ચે સેતુ બનાવવાનું કાર્ય કરે છે, બ્રિજ બનાવે છે. અત્યારે સભા મંડપમાં અમારી ને તમારી વચ્ચે જોડનારું આવરણ કયું છે? માધ્યમ કયું છે શૈલેષભાઈ? વાણી છે. વાણીને જો વાપરતા આવડે તો બીજાના દિલ સુધી પહોંચી શકાય. અને એ જ વાણીને જો વાપરતા ન આવડે તો બે વ્યક્તિઓના સંબંધોની વચ્ચે એવી અભેદ્ય અને ઊંચી દિવાલ બની જાય છે કે જીવન પર્યંત એ દિવાલને ઓળંગવીને એ અઘરી પડી જાય છે. કોઈ માણસને લાફો માર્યો હોય ને એ હજુ ભૂલાય, પણ ક્રોધના આવેશમાં આવીને જો એને બે શબ્દ એવા કહેવાય ગયા હોય, મર્મ સ્થાન ઉપર જો હાનિ થઈ ગઈ હોય ને, માણસ જીવે ત્યાં સુધી એ શબ્દ ભૂલી શકતો નથી. ફેંકેલું તીર અને મુખમાંથી નીકળેલો શબ્દ ક્યારેય પાછા આવતા નથી. માટે બહુ વિચારીને વાણીનો ઉપયોગ કરવો. એક વાર એક વ્યક્તિ ગીરના જંગલમાં પસાર થાય. સિંહને કોઈએ કુહાડી મારેલી એટલે લોહી લુહાણ હાલતની અંદર સિંહ ત્યાં પીડાતો હતો ને એને જોયો
એટલે આ વ્યક્તિને દિલમાં દયા આવી. જંગલમાં નેસમાં રહેનારી એ વ્યક્તિ એટલે સિંહની સારવાર કરી, પાટાપિંડી કર્યા, ઔષધ લગાવ્યું. આમ તો સિંહ ખાનદાન પ્રાણી છે. આવી પીડામાંથી આ વ્યક્તિએ એને ઉગાર્યો ને એનો જીવ બચાવ્યો ને એટલે સિંહ એના પર ખૂબ પ્રસન્ન થયો ને પછી તો એના નેસમાં જ નિવાસ કરીને રહે. જે આપે એ ખાય, કોઈને હેરાન કરે નહીં, હિંસા કરે નહીં, એનો આહાર જંગલમાં કરીને આવી જાય પાછો. હવે આ તો આશ્ચર્યની વાત, કોઈ માણસે સિંહ પાળ્યો. એવામાં એક દિવસ એમને ત્યાં મહેમાન આવ્યા. ફળિયામાં સિંહને જોયો ને એટલે અંદર આવે નહીં. હવે દરવાજા પાસે કૂતરા બાંધ્યા હોય તો બરાબર છે, પણ સિંહ એટલે ઘર ધણીએ કહ્યું, અરે ડરો છો કેમ આવો? તો કે અરે પણ આ સિંહ બેઠો છે ને, અરે એ તો મારો પાળેલો કૂતરો છે, એનાથી ન ડરવાનું હોય, આવો. અને સિંહે આ શબ્દ સાંભળ્યો. શું કહ્યું? મારો પાળેલો કૂતરો. નાના માણસને મોટા કહી શકાય, દીવાનને વજીરને એમ કહી શકાય કે તમારામાં રાજા જેવા ગુણ છે, પણ રાજાને કહેવાય કે તમે દીવાન જેવા છો. અપશબ્દ, અપશબ્દ એટલે માત્ર ગાળ નહીં. અપ એટલે ઓછું. સામેના વ્યક્તિના સ્ટેટસ કરતા આપણે એને જો ઓછા શબ્દોએ બોલાવીએ ને તો પણ એનું અપમાન છે. વધારે બોલાવીએ તો સારું છે, પણ એના સ્ટેટસ પ્રમાણે વ્યક્તિને બોલાવતા પણ આવડવું જોઈએ. સિંહને કૂતરો કહ્યો અને રોમ રોમમાં શબ્દ સિંહને વ્યાપી ગયા. મહેમાન ત્યાંથી ગયા ને એટલે સિંહે ગરધણીને કહ્યું, વાચા ફૂટી હો. આવા માણસ માટે તો એને વાચા ફૂટે કે તું મને આ કુહાડી માર, મને જે જગ્યાએ વાગેલી ને ત્યાં જ તું ફરીવાર માર, એવી જ રીતે માર. અરે પણ કેમ? એ નહીં, પેલા તું મને માર, અને જો તું મને કુહાડી નહીં મારે ને તો હું તને મારી નાખી. એટલે કુહાડીનો ઘા કર્યો. સિંહને કુહાડી પીઠમાં વાગી, લોહીથી શરીર નીતરવા લાગ્યું અને સિંહ ત્યાંથી ભાગ્યો. અને સિંહે એટલું કહ્યું, જો ભાઈ, હવે તારો ને મારો સંબંધ પૂરો થાય છે. તે કુહાડી મારી એ ઘા તો હજુ રીઝાશે, પણ તે મને કૂતરો કહ્યો ને એ ઘા મને ક્યારેય નહીં ભૂલાય. માટે હવે જો બીજી વાર તું મને મળ્યો છે ને તો તને જીવતો નહીં છોડું. યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. નીતિ શાસ્ત્ર કહે કે માણસ જ્યારે મુખમાંથી વાણી બોલે છે ને ત્યારે એની જાતિ કેવી છે, એનું કુળ કેવું છે, એના સંસ્કાર કેવા છે ને એનો પરિચય થાય છે. એક સુરદાસજી રસ્તા પાસે બેઠેલા અને બાજુમાંથી ચોરી કરીને દોડતો દોડતો ચોર ભાગ્યો. એમની પાછળ રાજાના સિપાહીઓ પડેલા. એ આંધળા, ચોરને જોયો? સુરદાસજી કહે ના. પાછળ ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો, હે સુરદાસજી મહારાજ, તમે ચોરને જોયો? કહે ના. પાછળ વળી એક રથ આવ્યો, અવાજ આવ્યો, હે પ્રજ્ઞાચક્ષુ મહારાજ, આપ તો અહીં બેઠા છો, પણ છતાંય મને પૂછવાનું મન થાય કે અહીંથી ચોર પ્રસાર થયો, તમને ખ્યાલ છે? તો કે ના રાજા. હવે વાત ચાલે છે ને ત્યાં સેનાપતિ ચોર બંને પાછા આવ્યા અને એ શબ્દ બોલ્યા ને ત્યાં સુરદાસજીએ કહ્યું, આ સૈનિક છે, આ સેનાપતિ છે અને આપ રાજા છો. અરે પણ તમે જોઈ શકતા નથી, તમે કેવી રીતે અમને ઓળખ્યા? ત્યારે સુરદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો કે સૌથી પહેલા જે આવેલા હતા એના શબ્દની અંદર તિરસ્કાર હતો. જેનું હૃદય હલકું હોય ને એ જ માણસ હલકા શબ્દો બીજાને માટે વાપરી શકે. માણસ મુખ રૂપી શોરૂમ જ્યારે ખોલે છે ને ત્યારે જ તો ખબર પડે છે કે અંદર ગોડાઉનમાં કેવો માલ ભર્યો છે. માટે આપણું મુખ, આપણા શબ્દો એ આપણા વ્યક્તિત્વનો પરિચય આપે છે.
મોટા આલિશાન બંગલાઓમાં કે 4 બંગડી વાળી ઓડી કે BMW ગાડીઓમાં બેસવા માત્રથી માણસ મોટો કે મહાન થતો નથી. આવી કરોડોની ગાડીઓમાં બેસનાર પણ કચરા પેટી જેવા હોય છે અને ઓટો રિક્ષામાં બેસનાર કે સાયકલ ચલાવનાર વ્યક્તિ પણ ફૂલદાની જેવા હોય છે. દાસી એકવાર રાણીને અપશબ્દો કેવા લાગીને નિરાતે રાણીએ સાંભળી લીધું. બીજી દાસીએ કહ્યું, અરે રાણીબા, 2 કાવડિયાની દાસી તમને આવું કહી જાય, તમારે એને કહેવું જોઈએ. ત્યારે દાસીજી રાણી બોલ્યા, હો અરે એ તો હલકું વરણ કહેવાય, એના સંસ્કાર પ્રમાણે ગમે એમ બોલે. અમારે ખાનદાન વ્યક્તિઓએ હળવો શબ્દ ના બોલાય. માટે સુરદાસજી કહે, આવા નીચ શબ્દો કોઈને માટે વાપરી શકે ને એ સામાન્ય માણસ જ હોય. પછી આવ્યા સેનાપતિ, ઘોડાના ડાબલા સંભળાયા. એની વાણીમાં થોડો અદબ દેખાયો, થોડી વિનમ્રતા, સમ વ્યવહાર દેખાયો. એટલે મને ખ્યાલ આવી ગયો કે એ સેનાપતિ છે અને તમે રાજા છો. તમારા શબ્દો જ બોલે છે, તમારા ખાનદાનને દર્શાવે છે. આટલા અને આટલા વિનમ્રતા અને વિવેકથી તો જે દિલથી મોટા હોય ને એ જ બીજાને મોટા માની શકે અને એ જ રાજા થઈ શકે. માટે મેં તમને આ રીતે ઓળખ્યા. માટે આ દુનિયામાં એ જીભ ધન્ય છે. આ દુનિયામાં એ જીભ ધન્ય છે કે જે બીજાને નિર્મળતા આપે ને એવી વાણી અર્પે. પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી ઘણીવાર કહેતા હોય, શબ્દ એવો વાપરીએ મખમલના દડા જેવો. મખમલનો કે ફૂલનો દડો હોય ને, બીજાને મારો ને તોય મજા આવે. કોઈ પણ વ્યક્તિને યાદી આપવી હોય તો પહેલા એના ગુણ મનમાં સંભાળી લેવા. ક્રોધ વ્યાપ્ત થાય ત્યારે કંઈ ન બોલાય, એકાંત ચિત્ત થાય, સ્થિર ચિત્ત થાય અને પછી જ બોલાય. કોઈને પણ કંઈ યાદી આપવી હોય તો પહેલા તો 1 કલાક કે 2 કલાક માટે વાતને પાછળ ઠેલી દેવી, જેથી આપણી ચિત્ત વૃત્તિ સ્વસ્થ બને અને સ્પષ્ટ દર્શન થાય. કોઈના શબ્દો સાંભળીને કાચા કાનથી નિર્ણય કરી લઈએ ને પછી એ શબ્દો સંબંધમાં તિરાડ જ પાડે. ધન્ય જીભ તો તેને રે કહીએ જે વાણી વિમલ ઉચ્ચરતી રે. ધન્ય જીભ તો તેને કહીએ જે વાણી વિમલ ઉચ્ચરતી રે. પાપ તાપ સંતાપ સમાવે, પાપ તાપ સંતાપ સમાવે. પાપ તાપ સંતાપ સમાવે. પાપ તાપ સંતાપ સમાવે. તન મન શીતળ કરતી રે. ધન્ય જીભ તો તેને રે કહીએ જે વાણી વિમલ ઉચ્ચરતી રે. ધન્ય જીભ તો તેને રે કહીએ. વિષમ પરિસ્થિતિ હોય, ખરેખર આપણે ખીજાઈને કોઈને કહેવું પડે એવી ઘટના સામે આવી ગઈ હોય ને, એ પરિસ્થિતિને પણ જો ઓળખતા આવડે ને તો આપણા સંબંધોને મજબૂત બનાવી શકે. જ્યારે કોઈ વ્યક્તિએ ભૂલ કરી હોય ત્યારે લગભગ બનતું હોય એવું કે આપણે એ જ સમયે એ માણસને ઉધડા લઈ લઈએ. પણ હકીકત એક ક્ષણ એવી છે, એના દિલની અંદર સ્થાન મેળવવા માટેની છે. માણસે કોઈએ ભૂલ કરી હોય ત્યારે હૃદયથી એ વ્યક્તિ દિલગીર હોય છે.
પોતાની ભૂલ પ્રત્યે એના હૃદયની અંદર પણ વલોપાત થતો હોય છે. અને એ સમયે ઘરના વડીલ, મોભી, આગેવાન વ્યક્તિ પરિસ્થિતિને પારખીને પેલા એની ભૂલને દિલથી સ્વીકારી લે કે થવાનું હતું એ થઈ ગયું, અને એમ માનીને જો એને પ્રેમથી વાત કરે કે યાદી આપે ને, તો એના દિલમાં પશ્ચાતાપ થાય કે મારી ભૂલ હતી છતાં મને ખીજાયા નહીં. અને એ જ ભૂલ બે વ્યક્તિના સંબંધોને જોડવાનું કારણ બની જાય છે. ઘણી વાર વર્ષોથી બનતું ન હોય, પણ સારા દેશકાળમાં કે યોગ્ય સમયે માણસ ધીરજ રાખે પોતાના વ્યક્તિત્વ કે વાણી ઉપર, અને જો સદભાવથી વર્તન કરે ને, તો વર્ષો જૂનો પૂર્વગ્રહ પણ નાની એવી વાતમાં છૂટી જતો હોય છે ને સંબંધો સારા થઈ જતા હોય છે. પણ એ જ સમયે જો એને ક્રોધમાં, આવેગમાં આવીને કહેવામાં આવે, થોડું ઘણું દિલ પણ બાકી હોય ને એ પણ તૂટી જાય. ઠેસ વાગે તો એ વહુને કે ઘરમાં જ્યારથી આવ્યા છે અમારા ઉમરાય સાજા રહેવા દીધા નથી. દીકરીના હાથમાંથી કાચની બરણી તૂટે તો શુકન, અને વહુના હાથમાંથી તૂટી હોય તો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. બસ પરિસ્થિતિ તો બનવાની હતી એ જ બની છે. અને કાંઈ આજે કે કાલે કે આપણા ઘરમાં જ કાચની બરણી કે વાસણ તૂટ્યા એમ નહીં, અનાદિકાળથી તૂટતા આવ્યા છે. પદાર્થ માત્ર નાશવંત છે અને એ એના સમયે તૂટવાના જ હોય. તમને પૂછું, તમારા વડવાઓએ લીધેલા બધા વાસણ હજી તૂટ્યા જ ન હોત ને અકબંધ જ હોત તો તમારા ઘરની પરિસ્થિતિ શું હોત એ તો કયો. માણસ સતત નવીનતા અને પરિવર્તન ઝંખે છે, માટે મોટું મન કરીને, મોટા વિચાર કરીને પણ પહેલા જો પરિસ્થિતિને સમજી અને આપણા મનને સ્થિર કરી દઈએ ને, તો આપણે તો સ્વસ્થ થઈ જ જઈએ. બરણી તો બધા ઘરમાં તૂટતી હોય, પણ એમાં આપણી પ્રતિક્રિયા કેવી આવે છે. માટે એ જ ક્ષણે એના દિલમાં સ્થાન મેળવીએ. ધન્ય જીભ તો તેને રે કહીએ, ધન્ય જીભ તો તેને રે કહીએ. માટે નાની નાની વાતોમાં પણ જો વિચારપૂર્વક વાણી બોલવામાં આવે ને, તો સંબંધો બહુ સારા બને. જેને સુખી થવું હોય ને, એને નીલકંઠ પ્રભુની આ કથામાંથી બહુ શીખવા જેવું છે. નીલકંઠ પ્રભુએ પોતાની વાણીને શાપ આપ્યો છે કે અમારાથી ભૂલમાં પણ કોઈને દુઃખ થાય એવી વાણી જો અમારાથી બોલાઈ જાય તો અમારી વાણી નિષ્ફળ જાય. સુવ્રત મુનિ કહે છે, રાજન, નગર શાંત થયું ને હવે નીલકંઠ પ્રભુ ત્યાંથી આગળ ચાલે છે. દેહાનુસંધાનહીન ચિંતયન કૃષ્ણ મે કલહ આદિવારાહ તીર્થમ સ પ્રાપ્યા વા સિદ્ધિન ત્રયમ. દેહાનુસંધાનહીન, દેહનું અનુસંધાન રાખ્યા વિના નીલકંઠ પ્રભુ વનમાં ફરે છે. અને વનની વિકટતાઓ જેટલી હોય કે ત્યાં દેહાભિમાની વ્યક્તિ જઈ પણ શકતો નથી. વિકરાળ ભૂમિ, હિંસક પ્રાણીઓ, કાંટા, કાંકરા, દેહ ભાવ બહુ દ્રઢ કરી રાખ્યો હોય, થોડો તડકો પણ સહન થતો ન હોય, ઠંડી કે ગરમી કંઈ સહન જ ન થાય, એ વ્યક્તિ વનમાં તો શું ને ભજન પણ સુખેથી કરી શકે નહીં.
અને એટલા માટે તો મહારાજે વચનામૃતમાં કહ્યું કે આત્મનિષ્ઠાને સ્વીકારવાનું અમારું બીજું કોઈ પ્રયત્ન નથી, કોઈ પ્રયોજન નથી. અમે આત્મનિષ્ઠાને તો એટલા માટે સ્વીકારી છે કે સુખ દુઃખ રૂપી નદીઓ તરી જવાય. સુખ દુઃખથી પર થવું હોય તો થોડો આત્મભાવ તો દરેકે કેળવી રાખવો પડે. માત્ર ને માત્ર દેહ ભાવના સ્તરમાં જ જો જીવન જીવાતું હોય, દેહના સુખે દુખી સુખી ને દેહના દુખે દુખી, આટલું જ જો જીવન ઘડી રાખ્યું હોય તો એને દુખી થવાના અનેક ઠેકાણાઓ આ વિશ્વમાં છે. પણ થોડુંક દેહ ભાવથી અલગ થતા આવડ્યું હોય, હશે દુઃખ છે તો દેહને છે, ગરમી થાય છે તો દેહને થાય છે. મારે પૂજ્યપાદ ગુરુ મહારાજ પેલા તો શાસ્ત્રીજી મહારાજના ધામમાં ગમન બાદ રાજકોટ ગુરુકુલના ગુરુ પદે વિરાજમાન હતા, છતાંય બહાર સભા મંડપમાં ખુલ્લામાં કોથળો પાથરીને કાયમ સૂતા. સીડીની બાજુમાં સ્વામીનું કાયમીને માટે આસન હોય. અને રાત્રિના સમયે એકવાર સંતો પધરામણીએથી આવ્યા અને લાઈટ કરીને જોયું, ત્યાં તો સ્વામીના શરીરે કેટલાય મચ્છરો બેઠેલા. લોહી પી પીને એના શરીર આમ એકદમ ફૂલી ગયેલા. એટલે સંતોએ ઝડપથી મચ્છર ઉડાડ્યા. અરે સ્વામી, આટલા બધા મચ્છરો બેઠા છે, આ ખૂણો છે, અને છતાંય કેમ તમે આમ આરામથી બેઠા છો? સ્વામી કે એ બિચારા ક્યાં જાય, કોઈકનું તો લોહી પીવું, મારું લોહી નહીં પીવે તો બીજાનું પીશે, એના કરતા આપણું લોહી પીવે એમાં વાંધો શું છે? સ્વામી કે હું તો અભ્યાસ કરતો હતો કે દેહના ભાવથી પર કેમ થવાય. મચ્છર કરડતા હોય તોય ધ્યાન મહારાજનું કેવું થાય છે, બસ હું તો અભ્યાસ કરતો હતો. ક્યારેક સંતોના અંગત જીવનમાં ડોક્યું કરીએ ને ત્યારે આપણને અનુભૂતિ થાય કે શું સંતોના જીવન છે. ત્યારે થોડો આત્મભાવ પણ જો દ્રઢ કરી રાખ્યો હોય ને તો સુખે ભજન કરી શકાય ખરું. નીલકંઠ પ્રભુ દેહના અનુસંધાન વિના આમ નીલકંઠ પ્રભુ વનને વિશે વિચરણ કરે છે. સુવ્રત મુનિ કહે છે, રાજન, દેહાનુસંધાન હીન ચિંતયન કૃષ્ણ મે કલહ. બ્રહ્મરૂપપણાનું નિરંતર અનુસંધાન રાખે છે ને ભગવાનનું અખંડ ચિંતન કરે છે. આટલી વિકટતામાં પણ ભગવત સ્મરણ ભગવાન મુકતા નથી. ભગવાનમાં અખંડ વૃત્તિ જો રહેવા લાગે ને તો એ ભક્ત જેવો બીજો કોઈ ભક્ત ભાગ્યશાળી કહેવાય નહીં. પ્રથમના પહેલા વચનામૃતમાં જ મહારાજ કહે, જેના મનની વૃત્તિ અખંડ ભગવાનની મૂર્તિમાં રહેવા લાગી એને એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. કાં જે ભગવાનની મૂર્તિ છે એ તો ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી જેની પાસે હોય તે જે પદાર્થને ચિંતવે તે પદાર્થ એને પ્રાપ્ત થાય છે. માટે ચિંતામણી તુલ્ય મહારાજની મૂર્તિને સંભાળવાનો ભગવાનના ભક્તએ અભ્યાસ રાખવો. આપણને આ લોકના વ્યવહાર સાંભળે છે, પૈસો સાંભળે છે, ઉઘરાણી બાકી હોય તો એ સાંભળે છે. કેમ? 24 કલાક ધંધાના વિચાર આવે, હવે ક્યાં નવીનતા ઉમેરું, નવો ધંધો ક્યાં શોધું, એનું અખંડ ચિંતન થાય છે. કારણ કે આપણને એનો મહિમા છે. જેનો મહિમા હોય ને એ વસ્તુ આપણા મનની ભૂમિકા ઉપર રાજ્ય કરે. સાચું બોલો, ભગવાનનો મહિમા કેટલો? હે, આપણા દીકરાના વખાણ કરવાનું કયું હોય ને તો અડધો કલાક કરીએ. સીધી ભાઈના સિદકા જેવો ભલે ને હોય પણ અડધો કલાક વખાણ ચાલે, કારણ કે એમાં હેત છે, એનો મહિમા છે. અને કયું હોય, ઘનશ્યામ મહારાજના તમે દર્શન કર્યા, મહારાજના વખાણ કરો તો વર્ણન કરો, અડધી મિનિટ, 1 મિનિટ,
2 મિનિટ તો ચાલે જ. જેનો મહિમા હોય ને એનું વર્ણન થાય. એટલે અખંડ વૃત્તિ ક્યારે રે? જો ભગવાનનો મહિમા સમજાય તો. મહિમા સમજાયા વિના પ્રીતિ થતી નથી, પ્રતીતિ આવતી નથી, અને પ્રતીતિ આવ્યા વિના પ્રીતિ પણ થતી નથી. અને એટલા માટે રામાયણનો સ્પષ્ટ મત છે કે ભગવાનમાં જો પ્રીતિ કરવી હોય, ભગવાનમાં જો અખંડ વૃત્તિ રાખવી હોય તો ભગવાનનો મહિમા સમજો. જાને બિનો ના હોય પરતીતિ, 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 બિનો પરતીતિ હોય નહીં પ્રીતિ, બિનો પરતીતિ હોય નહીં પ્રીતિ, જાને બિનો ના. મહિમા સમજાય તો વિશ્વાસ આવે, પ્રતીતિ આવે, ને પ્રતીતિ આવે તો એમાં પ્રીતિ થાય. પણ બધાના મૂળમાં છે મહિમા. કોઈ બહુ મોટું વ્યક્તિત્વ આ વિસ્તારના ધારાસભ્ય આપણી સભામાં આવ્યા હોય, પાછળ આવીને બેસી જાય, ઓળખતા ન હોઈએ તો એવું પણ બને કે આપણે એનું નામ પણ ન લઈએ, એનું સ્વાગત પણ ન કરીએ. પણ અહીંથી એમનું નામ જાહેર કરવામાં આવે, આપણા વિસ્તારના ધારાસભ્ય પધાર્યા છે એમ કરીને એના ગુણ ગાવામાં આવે તો બધાને એનો મહિમા સમજાય. પૂજન કરવા માટે આવે, પછી એને પાછળ બેસવા દઈએ? ક્યાં બેસાડીએ? પહેલી લાઈનમાં બેસાડીએ. મહિમા સમજાય તો પ્રેમ થાય, અને મહિમા હોય ને તો જ એના માટેની દોડ થાય, પ્રયાસ થાય. પૈસાનો મહિમા છે તો પૈસા માટે પ્રયાસ થાય છે. વડતાલની અંદર એક અદ્ભુત પ્રસંગ બન્યો. દિવાળીના દિવસો ને વડતાલમાં કાર્તિકી સમયાના દિવસો આવે નજીક, અને એ વખતે રઘુવીરજી મહારાજે છાવણી રાખેલી. ભગવાનના પનોતા પુત્ર આચાર્ય મહારાજ જીવોના કલ્યાણને માટે વિચરણ કરતા હોય, ચરણ ભેટ આવી હોય. આ તો સત્સંગની મિલકત છે, સત્સંગને માટે વાપરવી જોઈએ. અને આવા મોટા મનથી દર વર્ષે શિબિર કેતા છાવણી કરતા. કેટલાય સંતોને મુમુક્ષુ એવા કેટલાય હરિભક્તો છાવણીમાં પધારે. ગોમતી તળાવે આંબાવાડીથી સભા કરીને જ્યાં મંદિરમાં ધર્મશાળામાં આવે ત્યાં રસ્તામાં 2 વ્યક્તિઓ મળ્યા. નટ બજાણિયા, થીંગડા વાળી બંડી માથે કાળજુનો લીરો બાંધેલી એક બજાણિયો હાથ ઊંચો કરી અને મહારાજશ્રીને બોલાવા લાગ્યો. એનો યુવાન દીકરો એની સાથે હાથ જોડીને મહારાજશ્રીને કહે, બાપજી જો તમે થોડો સમય અમને આપો ને તો અમારે એક ખેલ દેખાડવો છે. ભગવાન જેવા આચાર્ય રઘુવીરજી મહારાજ બોલ્યા, ભાઈ તમારી વાત સાચી, પણ આ તો ધર્મ સ્થાન છે. અમારે તો અહીં ધર્મ નિયમ ને ભગવાન ભજવાની વાતો થાય. નટ બજાણિયાના ખેલ અમારાથી ન જોવાય, કારણ કે એમાં સ્ત્રીઓ હોય, અમે અમારા સાધુએ જોઈ ન શકે. બાપજી કોઈ સ્ત્રી નથી, હું ને મારો 2 દીકરો ને બસ અડધી મિનિટનું કામ છે.
જો તમે રજા આપો ને તો અમારી કલા દ્વારા તમને રાજી કરવા છે. એમ મહારાજ શ્રીએ આદેશ કર્યો અને બધા સંતો ભક્તોને વરતાલ મંદિરના પાછળના ભાગમાં આવવા માટે આજ્ઞા કરી. મંદિરના ઊંચા પરથાર પર બંને બાજુ ધર્મશાળા પર અક્ષર ઓરડી હરિમંડપને ઊંચા પરથાર પર કે આ પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં ચારે બાજુ સંતો અને હરિભક્તો ગોઠવાઈ ગયા. 50 ફૂટના અંતરે બાપ દીકરો સામ સામે ઉભા રહ્યા અને બંનેએ જોટાવાળી મોટી મોટી બંદૂકો કાઢી. બધા વિચાર કરે આ શું કરે છે, અને બે બાપ દીકરાએ એકબીજાની સામે સામે બંદૂક તાકી. બધાના ધબકારા વધી ગયા. હવે આ શું થવાનું છે? આ બંદૂકમાંથી ગોળી છૂટે તો સામે વાળો કોણ જીવતો રે? એલા એ સિદ્ધાણમાં ઉભા હોય એ સાઈડમાં આવી જજો. આપણે તો ભાઈ એ બાજુ ન ઉભા રહીએ હો, જીવનું જોખમ છે. આજે આ બજાણિયાની પત્ની રાંડશે કે એના દીકરાની વહુ, જાત જાતની વાતો થવા લાગી. અને આ બંને તો બાપ દીકરો આમ એકાગ્ર ચિત્ત કરીને સામ સામે બંદૂક તાકીને ઉભા રહ્યા છે. સેકન્ડોનો મામલો, અને બંનેએ આંખથી સામ સામે ઈશારો કર્યો ને બંદૂકનો ઘોડો એક સાથે દબાવ્યો ને ધડામ દઈને અવાજ આવ્યો. પણ પછી શું થયું ને કોઈને કઈ ખ્યાલ આવ્યો નહીં. એક સાથે બંનેની બંદૂકમાંથી છૂટેલી ગોળીઓ બરાબર વચ્ચે આવીને અથડાણી અને બંને ગોળીઓ નીચે પડી ગઈ. તૂટેલી ગોળીઓ લઈને બાપ દીકરો રઘુવીરજી મહારાજની પાસે આવ્યા ને ચરણમાં મૂકી, બસ બાપજી મારા પર રાજી થાવ. મહારાજ શ્રી ખૂબ રાજી થયા. ગળામાંથી પુષ્પનો હાર કાઢીને પહેરાવી દીધો. થોડી ભેટ આપી. અને એ જ વખતે સંતો ભક્તોને સંબોધીને આચાર્ય મહારાજે કહ્યું છે કે સંતો હરિભક્તો, આ નટ બજાણિયામાંથી મારે અને તમારે બહુ શીખવા જેવો છે. આપણે અખંડ વૃત્તિ રાખવાની વાતો કરીએ છીએ, ભગવાનની મૂર્તિને ધારવા માટે કેટલો આગ્રહ રાખવો જોઈએ એ વાતો કરીએ છીએ, પણ આની પાસેથી શીખવા જેવું છે. જુઓ તો ખરા, આ પેટનો ખાડો ભરવા માટે લોકો કેટલું સાહસ કરે છે અને કેટલો અભ્યાસ કરે છે. જરાક ફેર પડી જાય તો એ ગોળી જાય ક્યાં? કલ્પના તો કરો, કપાળ વિંધાઈ જાય. પેટનો ખાડો પૂરવા માટે પણ માણસ આટલો અભ્યાસ અને મહેનત કરતો હોય તો આપણે તો ચિંતામણી જેવા ભગવાન મળ્યા છે, ભગવાનને ધારવા માટે જરાય અભ્યાસ નહીં. ત્યારે આવી અદ્ભુત વાત આચાર્ય મહારાજે કરી. મહિમા હોય ને તો મૂર્તિને ધારવાનો અભ્યાસ થાય. અખંડ મૂર્તિને ધારવાનો અભ્યાસ નીલકંઠ પ્રભુ કરે છે.